યસ સ્ટુડન્ટ, આજે આપણે આગળ દાખલા કરીશું સાતત્યના. ગઈકાલ સુધી આપણે સાતત્યના અમુક દાખલા કર્યા, આજે બીજો થોડા વધારાના જોઈ લઈએ, એના પછી હોમવર્ક આપણે જોઈશું. ગઈકાલના એ પણ મેં સ્પષ્ટતા કરી હતી, બિંદુ આગળનું સાતત્ય, પ્રદેશ પરનું સાતત્ય કે અંતરાલ પરનું સાતત્ય. આપણને જે દાખલો આપ્યો હોય, દાખલામાં જે સ્ટેટમેન્ટ આપ્યું હોય, એ સ્ટેટમેન્ટ પરથી આપણે એ નક્કી કરવાનું હોય કે સાતત્ય એ બિંદુ આગળનું છે, પ્રદેશનું છે કે પછી અંતરાલ પરનું છે. અહીંયા આપણે જોઈએ, નીચે આપેલ વિધેય f માટે જ્યાં તે અસતત હોય તો આ તમામ બિંદુઓ શોધો. એટલે જેટલા બી અસતત છે એ બિંદુઓ આપણે અહીંયા શોધવાનું છે. એટલે અસતત બિંદુ હોય પણ શકે, ના પણ હોઈ શકે, એવું જરૂરી નથી, પણ છતાં આપણે ચકાસવાનું હોય. હવે એમ જોવા જઈએ તો આ વિધેય વ્યાખ્યાયિત કઈ રીતનું છે આપણે જોઈએ. એટલે f of x is equals to x plus 2 x less than 1. x less than 1 એટલે મતલબ x ની એક કરતા નાની કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે x plus 2 એટલે એક કરતા નાની વાસ્તવિક સંખ્યા એટલે એક થી નાની અને ઋણ ઇન્ફિનિટી સુધી થઈ જાય, ઋણ અનંત સુધી થઈ શકે. x બરાબર 1 માટે કીધું છે મૂલ્ય, અને x ગ્રેટર ધેન 1 એટલે કે 1 કરતા મોટું. 1 કરતા મોટું એનો મતલબ એક કરતા મોટી સંખ્યા એટલે 1 થી પ્લસ ઇન્ફિનિટી. એમ વિચારીએ તો f of x એ માઇનસ ઇન્ફિનિટી થી પ્લસ ઇન્ફિનિટી સુધી વ્યાખ્યાયિત છે. એટલે કે આનો પ્રદેશ વાસ્તવિક સંખ્યાનો ગણ માઇનસ ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી એ r છે. એટલે અહીંયા આપણે આખા r માં ક્યાં ક્યાં આગળ અસતત છે આપણે વિચારવું પડે. પણ આપણે ગઈકાલે પણ મેં કીધું હતું, આ રીતે આખો પ્રદેશ વિચારીએ તો આખો પ્રદેશ એટલે કે અનંત બિંદુઓ થાય. એટલે અનંત બિંદુઓ કે આપણે ચકાસવાની જરૂર હોતી નથી, પરંતુ જે શરત પ્રમાણે વિધેય વ્યાખ્યાયિત હોય એના પ્રમાણે કોઈ એક ચોક્કસ ભાગ માટે આપણે એક જનરલાઇઝ એટલે કે સામાન્ય સમીકરણ બનતું, એટલે કે સમીકરણ બદલાતા ના હોય એવા મૂલ્યોને સાથે લઈને આપણે ચકાસી શકીએ છીએ. અને જ્યાં આગળ બદલાય છે ત્યાં આગળ ખાસ ધ્યાન આપવાનું છે. એટલે એના માટે જો સમજ પણ નથી પડતી તો તમે આ જે x ની કિંમતો છે એના માટે સંખ્યા રેખા પર ક્યાં આગળ કયું વિધેય આપણે લાગુ પાડવાનું છે એ પણ તમે એક વખત લખી શકો છો. એટલે અહીંયા છે ને સંખ્યા રેખા જો આપણે દોરીએ તો આપણા પાસે સંખ્યા રેખા માઇનસ ઇન્ફિનિટી થી પ્લસ ઇન્ફિનિટી. અહીંયા યસ ક્યાં આગળ આ જે લેસ ધેન ગ્રેટર ધેન આપેલા બિંદુ એટલે 1 આગળ જ છે. એટલે આપણે સંખ્યા રેખાના x બરાબર 1 આગળ ભાગ પડે એને હું ત્રિભુજ લાઈનથી બતાવું. આ બાજુનો ભાગ x લેસ ધેન 1, આ બાજુનો ભાગ x ગ્રેટર ધેન 1. x લેસ ધેન 1 માટે f of x is equals to x plus 2. x greater than 1 માટે f of x is equals to x minus 2. આ રીતનું આપણને આપ્યું છે. અને અહીંયા x બરાબર 1 માટે મને અહીંયા આપ્યું છે f of x is equals to 0. આ રીતનું થઈ ગયું. એટલે અહીંયા જોઈએ તો આખું આ વિધેય આપણે તો છૂટું કરી નાખ્યું છે. એટલે અહીંયા છે ને વાસ્તવિક સંખ્યાઓ 3 ભાગમાં વહેંચાય. એક કરતા નાની કોઈ પણ વાસ્તવિક સંખ્યા લઈએ એટલે અહીંયા તો અહીંયા આપણે જોઈએ તો કોઈ પણ એક કરતા નાની વાસ્તવિક સંખ્યા લઈએ તો એની બાજુ બંને બાજુ ડાબી કે જમણી બાજુ સમીકરણ એનું એ જોઈએ કે બદલાય, તો કે સમીકરણ એનું એ જોઈએ. તો અહીંયા આપણે વ્યાપક રીતે ચકાસી લેવાનું. કારણ કે કોઈ ધારો કે c લઉં છું તો યસ એના માટે ડાબી બાજુ કે જમણી બાજુ સમીકરણ આ જ રહેશે, અને એના માટે મૂલ્ય f of c is equals to c plus 2 એ જ રીતે જમણા બાજુ આપણે જોયું છે એ રીતે જ આગળ દાખલા ગયા છે એ રીતે જ છે. અહીંયા x બરાબર 1 આગળ ધ્યાન આપવાનું છે. x ની ડાબી બાજુ that is x tends to 1 minus એટલે કે x less than 1 માટે યસ x plus 2 થાય છે. x બરાબર 1 માટે પાછું અલગ છે, અને x tends to 1 plus એટલે કે x greater than 1 માટે આપણા પાસે x minus 2 એટલે કે સમીકરણો બદલાય છે. એટલે અહીંયા આપણે ચકાસવાનું રહેશે. એટલે પહેલું તો અહીંયા જોઈએ, ધારો કે c belongs to r તથા c less than 1 માટે. એટલે c વાસ્તવિક સંખ્યા જ છે પણ એક કરતા નાની. તો આ કોઈ c વાસ્તવિક સંખ્યા હશે તો એના માટે અહીંયા એક કરતા નાની છે એના માટે સમીકરણ પ્રમાણે જે વિધેય વ્યાખ્યાયિત કર્યું છે એના પ્રમાણે f of x બરાબર મારે x plus 2 લેવાનું છે. માટે અહીંયા કોઈ પણ c belongs to r તથા c less than 1 માટે આપણે f of c is equals to સમીકરણ બધા માટે આ જ આવશે.
એક કરતા નાની કોઈ પણ સંખ્યા છે બધા માટે f of x equals to x plus 2 જો વાપરવાનું. અહીંયા c મેં એક વ્યાપક રીતે લીધું છે તો એ થશે c plus 2 એક આ પરિણામ તથા યસ હવે c જો આપણે અહીંયા કઈ લઈએ છે c less than 1 લઈએ તો ડાબી બાજુ અને જમણી બાજુ સમીકરણો વિધેયના એના એજ રહે છે કે બદલાય છે તો કે એના એજ રહે છે. તો અહીંયા ડાબી બાજુ જમણી બાજુ કરવાની જરૂર નથી, સીધું સ્ટ્રેટ અવે તમે શોધી શકો લક્ષ એટલે કે લિમિટ ઓફ f of x tends to c જ્યાં c નું મૂલ્ય એ એક કરતા નાની કોઈ પણ સંખ્યા છે. c નું મૂલ્ય એક કરતા નાનું એટલે કે x એક કરતા નાનું હોય એના માટે આપણે x plus 2 સૂત્ર વાપરવાનું છે. તો લિમિટ ઓફ x plus 2 x tends to c is equals to x બરાબર c મૂકી જવાબ મળી જાય એટલે લક્ષ છૂટું કરવાનું. c plus 2 આ થશે લિમિટ ઓફ f of x tends to c. ઓકે એટલે 1 અને 2 પરથી કોઈ પણ બંને જવાબો સમાન આવી ગયા. કોઈ પણ c belongs to r તથા c less than 1 માટે લિમિટ ઓફ f of x tends to c is equals to c plus 2 is equals to f of c માટે f a x less than 1 માટે સતત વિધેય છે. એટલે અહીંયા એક કરતા નાની કોઈ પણ સંખ્યા માટે એ અસતત થશે નહીં એટલે એ વસ્તુ આવશે નહીં. આપણે અહીંયા અસતત હોય એવા તમામ બિંદુઓ શોધવાનું છે એટલે અહીંયા એક કરતા નાની કોઈ પણ કિંમત માટે એ અસતત નહીં હોય. એ જ રીતે આપણે જમણી બાજુનું લઈ લઈએ બીજું પાર્ટ. અહીંયા ધારો કે c belongs to r તથા c greater than 1 માટે અહીંયા સમીકરણ f of x greater than 1 વાળું વાપરવાનું છે એટલે x minus 2 માટે કોઈ પણ c belongs to r તથા c greater than 1 માટે f of c is equals to c minus 2 તથા અહીંયા આપણે જોઈએ c greater than 1 મૂલ્ય લઈએ x નું મૂલ્ય કોઈ પણ એક કરતા મોટું હોય એટલે અહીંયા લઈએ કે અહીંયા લઈએ. એની ડાબી બાજુ કે જમણી બાજુ સમીકરણ એનું જ રહેશે કે બદલાશે તો કે સમીકરણ એનું એ જ રહેશે. c greater than 1 માટેની કન્ડિશન છે આ એનું એ જ રહેશે. એટલે અહીંયા ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ એવું અલગ અલગ શોધવાની જરૂર નથી કારણ કે સમીકરણ એનું એ જ રહેશે. એટલે અહીંયા ડાયરેક્ટ આપણે x tends to c એટલે કે લિમિટ ઓફ f of x tends to c જ્યાં c greater than 1 જો કે ઉપર લીધું છે છતાં અહીંયા આપણે તકેદારી માટે લખીએ લિમિટ ઓફ અહીંયા x c greater than 1 માટે f of x નું આપણે વાપરવાનું છે x minus 2 x tends to c માટે લિમિટ ઓફ f of x tends to c is equals to c મૂકીશું આપણને મૂલ્ય જવાબ મળે છે માટે 3 અને 4 પરથી કોઈ પણ c belongs to r તથા c greater than 1 માટે લિમિટ ઓફ f of x tends to c is equals to યસ બંને જવાબ સમાન છે ને c minus 2 is equals to f of c માટે f a x greater than 1 માટે સતત વિધેય છે. યસ એટલે અહીંયા x નું મૂલ્ય 1 કરતા મોટું હશે તો સતત છે ત્યાં કોઈ અસતત બિંદુ આવતું નથી. હવે જસ્ટ આપણા પાસે ખાલી બાકી રહે છે x બરાબર 1 એટલે અહીંયા આપણે ત્રીજો ભાગ x બરાબર 1 આગળ એટલે અહીંયા શું થશે આખો એનો પ્રદેશ પણ ચકાસી લેવાશે. x less than 1 માટે ચકાસી લીધું greater than 1 માટે હવે x બરાબર 1 અને x બરાબર 1 એટલા માટે આપણે છૂટું પાડ્યું કારણ કે x બરાબર 1 ની ડાબી બાજુ અને જમણી બાજુ વિધેયના સમીકરણો બદલાય છે એટલે ખાસ ત્યાં આપણે ચકાસવું પડશે. એટલે x બરાબર 1 આગળ એટલે x બરાબર 1 માટે આપણા પાસે છે જ અહીંયા સમીકરણ વાપરવાનું છે f of x is equals to 0 એટલે કે x નું મૂલ્ય 1 હશે is equals to 0 આ આપણને મળી ગયું 3 4 અહીંયા 5. હવે અહીંયા આપણે જોઈએ તો 1 ની ડાબી બાજુ 1 ની ડાબી બાજુ એટલે x tends to 1 માઈનસ માટે સમીકરણ x plus 2 થશે અને x બરાબર 1 ની જમણી બાજુ એટલે x tends to 1 પ્લસ માટે સમીકરણ f of x બરાબર x minus 2 થશે એટલે બંને બદલાય છે. અહીંયા
ડાબી બાજુનું લક્ષણ જમણી બાજુનું લક્ષણ આપણે ચકાસવું પડશે. તથા લિમિટ ઓફ f of x x tends to 1 minus એટલે કે x less than 1, લિમિટ ઓફ x less than 1 માટે x plus 2 એટલે અહીંયા x plus 2 x tends to 1 minus. હવે અહીંયા x tends to 1 minus એનો મતલબ x નું મૂલ્ય 1 જ છે, -1 નહીં. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો પ્લીઝ, મહેરબાની કરીને, કારણ કે ઘણી વાર તમે ભૂલ કરતો. x tends to 1 minus લખું છું એનો અર્થ x નું મૂલ્ય 1 પણ એનું અનુસરણ ડાબી બાજુથી એટલે નાની કિંમતોથી થાય છે. -1 ની વસ્તુ ખાસ ધ્યાન રાખો. એટલે આપણે જો જવાબ મેળવવા હોય તો x બરાબર 1 જ મૂકવાનો હોય. એટલે અહીંયા 1 plus 2 is equals to 3 અને લિમિટ ઓફ f of x x tends to 1 plus એટલે કે x greater than 1. x greater than 1 માટે આપણા પાસે છે x minus 2 f of x એટલે અહીંયા લિમિટ ઓફ x minus 2 x greater than tends to 1 plus. અહીંયા 1 plus નો અર્થ +1 -1 એવું નહીં, પણ મૂલ્ય એક જ, પણ એના કરતા મોટી બાજુથી એનું આપણે અનુસરણ કરીએ છીએ. એટલે અહીંયા જવાબ મૂકવાનો ત્યારે 1 જ મૂકવાનો. અહીંયા 1 મૂકીને ચકાસવાનું. 1 minus 2 is equals to -1. હવે અહીંયા ડાબી બાજુનું લક્ષણ જમણી બાજુના લક્ષણ મૂલ્ય સમાન છે કે ભિન્ન છે? તો કે અહીંયા ભિન્ન છે. ભિન્ન હોય એટલે લક્ષ્ય અસ્તિત્વ ધરાવતું, સમાન હોવું જોઈએ. અને મેં લક્ષ્ય અસ્તિત્વ ધરાવતું નથી એટલે સાતત્ય ચકાસવાની જરૂર હોતી જ નથી. જ્યાં લક્ષ્ય નથી અસ્તિત્વ ધરાવતું ત્યાં સતત ન જ હોઈ શકે. અહીંયા લિમિટ ઓફ f of x x tends to 1 minus is not equals to લિમિટ ઓફ f of x x tends to 1 plus માટે લિમિટ ઓફ f of x x tends to 1 અસ્તિત્વ ધરાવતું નથી. માટે f એ x બરાબર 1 આગળ અસતત છે અથવા તો સતત નથી. એટલે આમાં અસતત થાય એવા તમામ બિંદુઓ એટલે કે એક જ. એટલે માટે અહીંયા માટે f એ ફક્ત x બરાબર 1 આગળ અસતત થાય. અહીંયા અસતત બિંદુઓ શોધવાના છે. એટલે અહીંયા તમને આ વસ્તુનો સવાલ આવે કે ક્યાં આગળ મારે આખું પ્રદેશ કે ક્યાં આગળ બિંદુ આગળ તો સ્પષ્ટ રીતે લખેલું હોય, પણ તમામ બિંદુ એટલે કે જેના પર વ્યાખ્યાયિત છે એમાંથી ક્યાં આગળ એ અસતત છે જોવાનું છે. એટલે આ જે સ્ટેટમેન્ટ આપેલું છે ને આપણે ખબર છે એનું કેનો પ્રદેશ એટલે વ્યાખ્યાયિત એટલે કે જે x ના મૂલ્ય માટે વ્યાખ્યાયિત થતું હોય. x less than 1 એટલે -ઇન્ફિનિટી સુધી આવી ગયું, greater than 1 એટલે +ઇન્ફિનિટી સુધી આવી ગયું, અને આ equals to 1 આવી ગયું એટલે 1 પણ આવી ગયું છે. એટલે -ઇન્ફિનિટી પ્લસ આખો એટલે આખા પ્રદેશમાં આપણે ક્યાં આગળ એ અસત્ય ચકાવવું પડે. એટલે આ રીતે આપણે આગળ દાખલા લઈ જવાના હોય. યસ, રિપીટેશન આવશે, ઘણી બધી વાર થોડુંક લખવાનું પણ આવશે, પણ લખીને આવશે કારણ કે આમાં લોજિકલી જ આપણે લખવાનું છે. લોજિકલ સ્ટેટમેન્ટ છે, ખબર પણ હોય પણ છતાંય ઘણી વાર આપણે લોજિકલી આ સ્ટેટમેન્ટ લખવા પડશે. સો પ્લીઝ આ પ્રેક્ટિસ રાખજો અને લખીને કોઈ વચ્ચેનું સ્ટેપ મિસ ના થાય એનું પણ ધ્યાન રાખજો. કંઈક મિસ થશે તો માર્ક્સ પણ કપાશે. એટલે સ્ટ્રેટ ફોરવર્ડ છે પણ લખવામાં થોડું ધ્યાન રાખવાનું છે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. અહીંયા આગળ જે જોયો એના પ્રમાણેનો છે, પણ અહીંયા જસ્ટ એનો પ્રદેશ કઈ રીતે વ્યાખ્યાયિત થાય છે એના માટે જસ્ટ અમે લખ્યો છે એક્ઝામ્પલ. એટલે આ ફરક આપણે સમજવાનો છે. નીચે આપેલ વ્યાખ્યાયિત વિધેય f માટે સાતત્યની ચર્ચા કરવાની છે. એટલે કોઈ એક ચોક્કસ બિંદુ નથી કે એને આખા પ્રદેશ પર એટલે કે જે x ની કિંમતો માટે આ વ્યાખ્યાયિત થતું હોય એ x ની બધી જ કિંમતો માટે આપણે અહીંયા ચકાસવાનું થાય સાતત્ય. એટલે અહીંયા આપણે જોઈએ કે પહેલા આ x ની કઈ કિંમતો માટે વ્યાખ્યાયિત થાય છે. તો f of x x plus 2 x less than 0 is equals to -x plus 2 x greater than. જો અહીંયા આ ધ્યાન રાખો, અહીંયા મને x less than 0 અને greater than 0 x બરાબર 0 ક્યાંય આવ્યું નથી. એટલે આના સાતત્યની ચર્ચા કરવાની છે. તો આના સાતત્યની ચર્ચા આપણે ક્યાં કરવાની? તો કે x less than 0 માટે અને x greater than 0, x બરાબર 0, કારણ કે આ વિધેય x બરાબર 0 માટે વ્યાખ્યાયિત નથી. એટલે કે આ પ્રદેશનો આ વિધેયનો પ્રદેશમાં x બરાબર 0 આવતું નથી. એટલે કે એનો અર્થ આ -0 પર વ્યાખ્યાયિત વિધેય છે. એટલે આપણે જે સાતત્ય ચકાસવાની વાત આવે એ સાતત્ય આપણે
આર -0 પર એટલે 0 સિવાયની કિંમત પર જ થાય. હા, હું તમને અહીંયા વેરિએશન બતાવી શકું. જો અહીંયા તમને આ લેસ ધેન છે ને એની જગ્યાએ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ આ રીતે જો લખી દીધું હોત તો પછી શૂન્યની કિંમત આવી ગઈ શૂન્ય કે શૂન્ય કરતા નાની કિંમત અને શૂન્ય કરતા મોટી, એટલે શૂન્ય કે શૂન્ય કરતા નાની કિંમત એટલે -ઇન્ફિનિટી ટુ 0 અને આ x ગ્રેટર ધેન 0 એટલે 0 થી +ઇન્ફિનિટી, એટલે આખું -ઇન્ફિનિટી ટુ +ઇન્ફિનિટી આખો r આવી જાય. એટલે આખા r માં એટલે આનો પ્રદેશ પછી r કહેવાય. પણ આ એક્ઝામ્પલમાં આપણને શું આપ્યું છે તો કે x લેસ ધેન 0 માટે x + 2 અને x ગ્રેટર ધેન 0 માટે -x + 2. x બરાબર 0 માટે ક્યાંય વ્યાખ્યાયિત કરેલું નથી કે અલગથી આપ્યું નથી. એટલે આ વિધેય એ x લેસ ધેન 0 માટે અને x ગ્રેટર ધેન 0 માટે વ્યાખ્યાયિત છે. x બરાબર 0 માટે વ્યાખ્યાયિત નથી. x બરાબર 0 માટે આપણે તપાસવાની કે ચેક કરવાની જરૂર નથી. બાકી આનો પ્રદેશ આનો સાતત્ય ચકાસવાનું છે અને આનો સાતત્ય આના પ્રદેશ પર ચકાસવાનું છે, કારણ કે કોઈ ચોક્કસ મૂલ્યમાં આગળ આપણે એનું સાતત્ય ચકાસવાનું કીધું નથી. વિધેય વ્યાખ્યાયિત કર્યો છે, વિધેય જે રીતે વ્યાખ્યાયિત કર્યો છે એના પરથી x ના જે મૂલ્ય માટે વ્યાખ્યાયિત થતું હોય એ એનો પ્રદેશ કહેવાય. એટલે અહીંયા આપણે આ વસ્તુ ખાતર એના બદલે જ મેં આ સૂત્ર આ દાખલો લીધો છે, બાકી આગળનો જેવો જ છે. એટલે અહીંયા ફક્ત આપણે યસ અગેન અને હું સંખ્યા રેખા પર દર્શાવી દઉં તો સંખ્યા રેખા પર ફક્ત મારે અહીંયા x બરાબર 0 આગળ છે. બે ભાગ પડી ગયા, x લેસ ધેન 0 ને x ગ્રેટર ધેન 0, -ઇન્ફિનિટી +ઇન્ફિનિટી x લેસ ધેન 0 માટે f of x is equals to x plus 2, x greater than 0 માટે f of x is equals to -x plus 2. ઓકે, અહીંયા આગળ વ્યાખ્યાયિત નથી એટલે અહીંયા કોઈ f of x આવશે નહીં. એટલે આ ચકાસવાનું પણ નથી. અહીંયા બે જ કન્ડિશનો અને હવે આપણે અહીંયા જોઈએ બે કન્ડિશનો થશે. એક x લેસ ધેન 0 નું કોઈક મૂલ્ય આપણે કોઈક c એવું લઈએ કે જેનું મૂલ્ય 0 કરતા નાનું છે. એટલે અહીંયા વ્યાપક રીતે આ વસ્તુ ચકાસવાની હોય. એટલે અહીંયા c કરતા નાનું એટલે અહીંયા કોઈ પણ મૂલ્ય હોય એ કોઈ પણ 0 કરતા એક c એવું લઈએ કે જે 0 કરતા નાનું છે. ધારો કે આ કોઈ c છે, એની ડાબી બાજુ કે જમણી બાજુ સમીકરણ એનું એ જ રહેશે. અમે ઘણી વાર સમજાવ્યું છે, પાછું અહીંયા જ ગયું. એટલે અહીંયા દાખલો બહુ ઝડપથી પતાવી દઉં. આ રીતે ધારો કે c belongs to r તથા c less than 0 માટે યસ c less than 0 માટે અને આના માટે એટલે 0 કરતા નાનું કિંમત છે ને અહીંયા મારે વાપરવાની. f of x is equals to આ વિધેયનું સમીકરણ વાપરવાનું. ઓકે, અહીંયા યસ x belongs to x less than 0 આ વસ્તુ આપણને આપી છે. યા માટે કોઈ પણ c belongs to r તથા c less than 0 માટે યસ સમીકરણ c નું મૂલ્ય બદલાશે તો કિંમત બદલાશે, પણ c નું મૂલ્ય બદલાશે સમીકરણ તો આનું જ વાપરવાનું છે. જો c બરાબર -5 હોય તો જ f of x plus x plus 2 જ વાપરીશ ને c બરાબર -10 હશે તો પણ સૂત્ર હું આ જ વાપરવાનું છું. એટલે અહીંયા આપણે એ જ કરવાનું, જે સૂત્ર બદલાતું નથી ત્યાં ડાયરેક્ટ કરવાનું. અહીંયા આપણે એ વિચારવાનું છે મૂલ્યો સમાન નહીં પણ સૂત્રો કેવા મેન્ટેન થાય છે, સરખા કે અલગ. એટલે અહીંયા કોઈ પણ c એવો c કે જેનું મૂલ્ય 0 કરતા નાનું હશે એના માટે બધા માટે આ સમીકરણ વપરાશે. વ્યાપક રીતે f of c is equals to c plus 2 લખાશે તથા યસ અહીંયા આપણે તથા લિમિટ ઓફ અને અહીંયા જે c હશે એની ડાબી બાજુ કે જમણી બાજુ સમીકરણ નથી બદલાતું. લિમિટ ઓફ f of x tends to c જ્યાં c less than 0 is equals to limit of f of x tends to અહીંયા આપણે c less than 0 માટે એટલે અહીંયા આપણે x plus 2 લઈશું. યસ, અહીંયા x બરાબર c મૂકીને આપણે જવાબ મળે એટલે માટે અહીંયા લિમિટ ઓફ f of x tends to c is equals to c plus 2 અહીંયા 1 અને 2 પરથી કોઈ પણ c belongs to r તથા c less than 0 માટે લિમિટ ઓફ f of x tends to c is equals to c plus 2 is equals to f of c થાય છે. માટે
એફ એ x લેસ ધેન 0 માટે સતત વિધેય છે. ઓકે, એ જ રીતે હવે આનો નેક્સ્ટ પાર્ટ, બીજો પાર્ટ, યસ x બરાબર 0 તો છે જ નહીં. ધારો કે c belongs to R તથા c greater than 0 માટે, યસ c greater than 0, c એ કોઈ વાસ્તવિક સંખ્યા છે, 0 કરતા મોટી છે, એટલે એના માટે અહીંયા f of x is equals to -x plus 2, યસ x greater than 0 કીધું છે માટે, અને અહીંયા કોઈ પણ c કે જેનું મૂલ્ય 0 કરતા મોટું હશે ને અહીંયા ગમે ત્યાં હશે એના માટે યસ સૂત્ર બધા માટે એ જ વપરાશે. એટલે એ બિંદુ આગળના મૂલ્ય માટે સૂત્ર આ જ વાપરવું પડશે. એટલે કોઈ પણ c belongs to R તથા c greater than 0 માટે f of c is equals to -c plus 2 આ વસ્તુ થાય. તથા યસ આપણે અહીંયા કોઈ આ c લઈએ છીએ તો ડાબી બાજુ કે જમણી બાજુ બંને બાજુ વિચારીએ તો સમીકરણ આનું આ જ વપરાય છે. એટલે અહીંયા ડાબું જમણું કરવાનું જરૂર નથી લક્ષ શોધવામાં. અહીંયા લિમિટ ઓફ f of x tends to c જ્યાં c greater than 0, અહીંયા લિમિટ ઓફ -x plus 2 x tends to c માટે લિમિટ ઓફ f of x tends to c is equals to યસ x નું બરાબર c મૂકીએ તો અહીંયા -c plus 2 3 અને 4, અહીંયા આપણા પાસે 3 અને 4 પરથી કોઈ પણ c belongs to R તથા c greater than 0 માટે લિમિટ ઓફ f of x tends to c is equals to -c plus 2 is equals to f of c થાય છે માટે f a x greater than 0 માટે સતત છે. અહીંયા આપણે સતત ચર્ચવાની શરૂઆત કરવાનું છે. એટલે f of x નો અહીંયા પ્રદેશ શું થશે તો x less than 0 x greater than 0, એટલે કે બંને મૂલ્યો માટે સતત છે માટે આપણે અહીંયા લખી શકીએ f a તેના પ્રદેશ આ -0 પર સતત વિધેય છે. યસ અહીંયા કારણ કે 0 સિવાયની કિંમતો માટે આ વ્યાખ્યાયિત થયેલું છે એના માટે આપણે અહીંયા વધે લખેલું છે. એ રીતે આપણે લખવાનું છે. એટલે જસ્ટ આ દાખલો તમને આજ પ્રદેશ કેવી રીતે વ્યાખ્યાયિત થાય છે એ આગળના જેવો જ છે, પણ આગળનામાં શૂન્ય આવી જાય છે, જ્યારે અહીંયા શૂન્ય માટે વ્યાખ્યાયિત જ નથી, શૂન્ય માટે ચેક કરવાનું જ નહીં. એટલે આના પરથી આપણને ખબર પડે નાની નાની વસ્તુઓ છે અને આ બધી વસ્તુમાં સરળતાથી ભૂલ થઈ જાય એવું છે. અને બીજું યસ લખવાનું છે, સ્ટેપ્સ જે લોજિકલ છે સ્ટેપ્સ લખવાના છે. there is no alternative. દાખલા જો થિયોરેટિકલ એક્ઝામ્પલ પૂછાય છે તો માર્ક કપાવવાની શક્યતા જો તમે આ સ્ટેપ બધા લખશો નહીં તો. યસ લખશો, નોટ ડિફિકલ્ટ, જસ્ટ આપણે બતાવવાનું છે, બીજું કંઈ જ નથી. ઓકે, યસ હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. આ એક્ઝામ્પલ જસ્ટ મેં એટલા માટે લીધું છે કે બે અલગ અલગ પ્રકારના વિધેયો અહીંયા, એટલે કે સમાન પ્રકારના નથી, થોડાક અલગ આવે છે. એક સુરેખ છે ને એક ઘાત વાળું છે, દ્વિઘાત છે, એ રીતનું છે, એટલા માટે તો સામે લીધું છે. નીચે આપેલ વિધેય f ના સાતત્યની ચર્ચા કરવાની છે. સાતત્યની ચર્ચા કરવાનું કે એટલે કે વિધેય સતત છે કે નહીં, વિધેય સતત છે કે નહીં ચકાસવું, એટલે કે આખા પ્રદેશ પર આપણે ચકાસણી કરવાની હોય. આખા પ્રદેશ પર ચકાસણી કરવાની એનો મતલબ એવો નથી કે પ્રદેશના પ્રત્યેક બિંદુ આગળ આપણે અલગ અલગ ચકાસણી કરવાની હોય, પણ જે રીતનું વ્યાખ્યાયિત હોય એના પરથી જે કોઈ મૂલ્યો માટે એક સરખા સમીકરણ આવી જાય છે કે નહીં એ વસ્તુ જોઈને એના પ્રમાણે આપણે આગળ ચકાસણી કરી શકીએ છીએ. વેગને આપણે જનરલાઇઝ અને વ્યાપક રીતે બતાવી શકીએ છીએ. પ્રથમ તો આપણે x ના કયા મૂલ્ય માટે ચકાસણી કરવાની થશે એ વસ્તુ, એના પછી જે x ના મૂલ્યો છે એના માટે એના આખા પ્રદેશના કયા કયા આપણે ભાગ પાડી શકીએ છીએ એ વસ્તુ આપણે જોવી પડશે અને એ જ નક્કી કરવાનું છે. એ એક વખત નક્કી થઈ જાય છે પછી આ દાખલા એકદમ સહેલા છે, પછી એમાં કઈ દાળ મારવાની નથી. એટલે અહીંયા આપણને કીધું છે x is greater than equals to 0, એટલે x નું મૂલ્ય શૂન્ય કે શૂન્ય કરતા મોટું, એટલે શૂન્ય કરતા મોટું એટલે કે શૂન્ય થી પ્લસ ઇન્ફિનિટી સુધીનું કોઈ પણ વાસ્તવિક મૂલ્ય આવી શકે છે.
અને સામાન્ય રીતે કઈ કીધું ના હોય એટલે મૂલ્ય બધા વાસ્તવિક જ લેવાના હોય. x લેસ ધેન 0, x લેસ ધેન 0 એટલે શૂન્ય કરતા નાની કિંમત, અને અંત તો કે માઇનસ ઇન્ફિનિટી. એટલે અહીંયા શૂન્ય બી આવી ગયું કારણ કે x ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 0 લખી નાખ્યું છે. એટલે અહીંયા x ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 0 છે, x લેસ ધેન 0 એટલે માઇનસ ઇન્ફિનિટી થી પ્લસ ઇન્ફિનિટી સુધીની બધી સંખ્યાઓને આપણે ગણતરીમાં લેવાની છે. બધી સંખ્યાઓ માટે આપણે વિચારવાનું છે. ને હવે આમાં માઇનસ ઇન્ફિનિટી થી પ્લસ ઇન્ફિનિટી આવી ગયું તો કયા કયા ભાગમાં આપણે વિચારવાનું હોય ને કયા કયા ભાગમાં આપણે એનું શોધવાનું હોય એ બહુ મહત્વનું આવતું હોય. એટલે એના માટે અહીંયા આપણે જોઈએ તો જસ્ટ આ જે હું તમને બતાવું સંખ્યા રેખા વાળું એ જસ્ટ તમને બહુ જ કામ આવશે. જ્યાં ભાગ પડતા હોય ત્યાં એક વાસ્તવિક મૂલ્યો લખવાના. આ માઇનસ ઇન્ફિનિટી આ પ્લસ ઇન્ફિનિટી લખી દેવાનું. યસ x બરાબર 0 આગળ ભાગ પડે છે એટલે એ ત્રુટક લાઈન. અહીંયા x લેસ ધેન 0 આ ભાગ, આ x ગ્રેટર ધેન 0 ભાગ. x લેસ ધેન 0 માટે f ઓફ x બરાબર મારે x2 વાપરવાનું છે. x ગ્રેટર ધેન 0 માટે મારે f ઓફ x બરાબર x વાપરવાનું છે. ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 0 માટે પણ આ જ વસ્તુનો સમાવેશ થાય. એટલે અહીંયા આના માટે x બરાબર 0 આગળ મારે f ઓફ x બરાબર x વાપરવાનું છે. બસ હવે તમે એ તો અંદાજો આવી જ ગયો. અહીંયા ત્રણ રીતે આપણે વિચારવું પડશે. અને અહીંયા બીજી એક આડ વાત એ કહી દઉં, જો અહીંયા ઇક્વાલિટી નું સૂત્ર ના હોત એટલે x ઇઝ ગ્રેટર ધેન ખાલી ગ્રેટર ધેન 0 આપ્યું હોત તો 0 આગળ ચકાસવાની જરૂર નથી. આગળ દાખલો જેમ કર્યો એ પ્રમાણે થઈ જતું. અહીંયા ઇક્વાલિટી આપી દીધું એટલે 0 નો સમાવેશ થઈ ગયો. 0 ની ડાબી અને જમણી બાજુ સૂત્રો બદલાય છે એટલે ડાબી બાજુ જમણી બાજુ શોધવાનું. એના સિવાયની કિંમતો માટે વ્યાપક રીતે શોધી કાઢવાનું. એટલે કે c શૂન્ય કરતા નાનું છે ને વ્યાપક રીતે શૂન્ય કરતા કોઈ પણ નાની કિંમત છે અહીંયા લઈને રીતે જસ્ટ અહીં એક બે મૂકીને પણ તમે બિંદુ મૂકીને બી તમે ચકાસી શકો કે સમીકરણ બદલાય એવું છે કે નહીં. એ તમને તરત ખ્યાલ આવી જશે. એટલે અહીંયા ત્રણ ભાગ પડશે, x લેસ ધેન 0, x ગ્રેટર ધેન 0 અને x બરાબર 0. એટલે અહીંયા પહેલું ધારો કે આપણે અહીંયા જ્યાં વ્યાપક રીતે લેવાનું હોય ત્યાં x ની કોઈ કિંમત c છે એવું ધારીને લેવાનું. એટલે ધારો કે c બિલોંગ્સ ટુ r તથા c લેસ ધેન 0 માટે. ઓકે, c લેસ ધેન 0 એટલે c કોઈ વાસ્તવિક સંખ્યા છે ને શૂન્ય કરતા નાની છે. શૂન્ય કરતા નાની છે એના માટે વપરાય f of x is equals to x2. या शून्य करता कोई नानी वास्तविक संख्या હોય એટલે અહીંયા 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 c હોય તો એની ડાબી બાજુ જમણી બાજુ જે સમીકરણ એ જ રીતે બદલાશે નહીં. એટલે અહીંયા કોઈ પણ c belongs to r તથા અને યસ આપણા માટે છે x less than 0 c less than 0 માટે f of c is equals to આ સૂત્ર પ્રમાણે c square. ઓકે, અહીંયા હવે લક્ષ શોધવાના લિમિટ ઓફ યસ. અને અહીંયા બીજી વસ્તુ ડાબી બાજુ કે જમણી બાજુ બદલાતું સમીકરણ બદલાતું નથી. એટલે લિમિટ ઓફ f of x tends to c જ્યાં c less than 0 is equals to limit of less than 0 એટલે x square. અહીંયા f of x x square, x tends to c માટે limit of f of x tends to c is equals to x નું મૂલ્ય મૂકીએ તો આપણે જવાબ મળી જાય છે c square માટે 1 અને 2 પરથી કોઈ પણ c belongs to r તથા c less than 0 માટે limit of f of x tends to c is equals to c square is equals to f of c થાય છે માટે f a x less than 0 માટે સતત વિધેય છે. યસ, એ જ રીતે નેક્સ્ટ ધારો કે c belongs to r તથા c greater than 0 માટે. યસ, c belongs to r, c greater than 0 માટે અહીંયા આપણે કયું વિધેય વપરાશે એટલે f of x યસ x greater than 0 માટે. અને યસ કોઈ પણ c જે વાસ્તવિક સંખ્યા હશે અને શૂન્ય કરતા મોટી હશે
અહીંયા 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 ગમે ત્યાં કેવી ત્યાં આવે આ બરોબર છે. યસ, આપણે અહીં વ્યાપક રીતે લેવાનું ત્યાં કોઈ વાસ્તવિક સંખ્યા સી છે એવું જ વિચારવાનું, અથવા તમે કે પણ લઈ શકો છો. ઇટ ઇઝ અપ ટુ યુ, પણ હું જનરલી સી લઉં છું. એટલે કોઈ એના બાબત માટે બંધન નથી. કે બિલોંગ્સ ટુ આર, કે ગ્રેટર ધેન 0 એવું પણ તમે લઈ શકો છો, કોઈ બંધન નથી. એટલે અહીંયા સી ની ડાબી બાજુ કે જમણી બાજુ જો મૂલ્યો લઈએ તો યસ એના માટે, કારણ કે આની જમણી બાજુ સૂત્ર જ વાપરવાનું છે, સૂત્ર બદલાવાનું નથી. એટલે અહીંયા કોઈ પણ C belongs to R તથા C greater than 0 માટે f of C is equals to C થાય, તથા limit of f of x tends to C જ્યાં C greater than 0 અહીંયા પણ સૂત્ર બદલાતા નથી. C ની ડાબી કે જમણી બાજુ, એટલે અહીંયા એ જ વાપરવાનું છે આપણે. x tends to C is equals to C, આ આપણા પાસે 4. અહીંયા અગેન 3 અને 4 પરથી કોઈ પણ C belongs to R તથા C greater than 0 માટે limit of f of x tends to C is equals to C is equals to f of C થાય છે માટે f a x greater than 0 માટે સતત વિધેય છે. આ લેસન 0 ના ગ્રેડ 0 માટે સતત થઈ ગયું. હવે અહીંયા સાતત્યની ચર્ચા કરવાનું છે. અને ત્રીજું આનો ટોપિક x બરાબર 0 આગળ. x બરાબર 0 આગળ વિધેયનું મૂલ્ય પહેલા તો x બરાબર 0 માટે સૂત્ર શું વાપરવાનું, તો f of x is equals to x માટે અહીંયા f of 0 is equals to 0. આ થઈ ગયું આપણા પાસે. ઓકે, એના સિવાય અહીંયા આપણે જોઈએ તો x tends to 0 minus એટલે કે x less than 0 અને x tends to 0 plus એટલે કે x greater than 0. x less than 0 ડાબી બાજુ જમણી બાજુ. less than 0 માટે સમીકરણ છે f of x is equals to x square. greater than 0 માટે સમીકરણ છે f of x is equals to x. એટલે કે સમીકરણ બદલાય છે. ડાબી બાજુ જમણી બાજુ લક્ષ આપણે શોધવાનો પ્રયત્ન કરવાનો માટે તથા લિમિટ ઓફ f of x tends to 1 minus એટલે કે સોરી 0 0 0 minus 0 આગળ ચકાસવાનું છે. x less than 0 is equals to limit of x less than 0 માટે છે આપણા પાસે સમીકરણ x square x tends to 0 minus is equals to x નું મૂલ્ય 0 મૂકે જવાબ મળે છે એટલે 0 અને લિમિટ ઓફ f of x tends to 0 plus x tends to 0 plus એનો અર્થ 0 ની પણ 0 કરતા સહેજ મોટું, 0 ની નજીકનું છે, 0 કરતા એટલે x greater than 0. અહીંયા આપણે x greater than 0 લઈએ ત્યારે f of x is equals to x વાપરવાનું છે. લિમિટ x tends to 0 plus x નું મૂલ્ય મૂકીએ તો અહીંયા 0 મળે છે. એટલે માટે અહીંયા x બરાબર 0 આગળ ડાબી બાજુ લક્ષ જમણી બાજુ લક્ષ સમાન થાય છે માટે લક્ષ અસ્તિત્વ ધરાવે છે. એટલે અહીંયા 10 તમે નંબર આપી શકો. 6 અને 7 પરથી લિમિટ ઓફ f of x tends to 0 minus is equals to limit of f of x tends to 0 plus is equals to 0 માટે limit of f of x tends to 0 is equals to ડાબી બાજુ લક્ષ જમણી બાજુ લક્ષ અસ્તિત્વ ધરાવે છે, બંનેના મૂલ્ય સમાન 0 છે. એટલે 0 આગળનું લક્ષનું મૂલ્ય 0 થાય. એ જ રીતે હવે આ માટે 5 અને 8 પરથી limit of f of x tends to 0 is equals to 0 is equals to f of 0 થાય છે માટે f એ x બરાબર 0 આગળ સતત વિધેય છે. એટલે જેટલા ભાગ આપણે પાડ્યા હતા બધા પર સતત છે માટે f એ તેના પ્રદેશ પર સતત વિધેય. યસ, આ રીતે દાખલા કરવાના છે. એક્સપ્લેનેશન ઇઝ અ મસ્ટ. એક્સપ્લેનેશન લખવાનું છે, એમાં કંટાળવાનું નથી. લોજિકલ સ્ટફ્સ એક પછી એક લખતા જવાના છે, બતાવવાનું છે. આપણે તો જસ્ટ થોડા સિમ્પલ છે એટલે તમને લાગે છે.
આપણે આગળ જોઈશું. આમાં ઘણી બધી રીતે આપણે બીજી રીતે પણ વિચારી શકીશું. અને જસ્ટ શરૂઆત છે. દાખલા કેવી રીતે સાતત્ય કેવી રીતે પૂર્ણ કરવાનું, ક્યાં આગળ સતત છે કે કેવી રીતે બતાવવાનું છે. આજે પ્રિલિમિનરી એક્ઝામ્પલ છે, ઇમ્પોર્ટન્ટ પણ છે ઘણી બધી વાર. આના કન્સેપ્ટ આ જ વપરાય છે, કન્સેપ્ટ કોઈ નવા વપરાવાના નથી. પણ અહીંયા જેટલા તમને કન્સેપ્ટ ક્લિયર હશે તો તમારે અહીંયા કોઈ ગોખણપટ્ટી કરવાની કે કોઈ આડોઅડું કરવાની કોઈ જરૂર નહીં પડશે અને લોજિકલી તમે આગળ વધી શકશો અને પરફેક્ટલી તમે દાખલા કરી શકશો. ઝડપથી જોઈ જાઓ. આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. યસ, આ એક્ઝામ્પલ આપણે જોઈએ. આ ખૂબ જ મહત્વનો એક્ઝામ્પલ છે. જસ્ટ લોજિકલી કેવી રીતે કરવાનું છે હું તમને બતાવું છું. છે સરળ, અઘરો નથી. જો કે મેં આ ચેપ્ટરની શરૂઆત આ એક્ઝામ્પલ લઈને જ કરી હતી. એફ ઓફ એક્સ બરાબર મહત્તમ પૂર્ણાંક વિધેય. પણ અહીંયા સાબિત ગણિત રીતે સાબિત કરવાનું છે. કેવી રીતે? એફ ઓફ એક્સ બરાબર બોક્સમાં એટલે મહત્તમ પૂર્ણાંક વિધેય દ્વારા વ્યાખ્યાયિત મહત્તમ પૂર્ણાંક વિધેયના તમામ અસાતત્યના બિંદુ ક્યાં ક્યાં આગળ આ અસતત છે બધા જ બિંદુઓ અહીંયા શોધવાના છે. પહેલા તો આપણે અહીંયા આને વ્યાખ્યાયિત કરીએ. f of x is equals to મહત્તમ પૂર્ણાંક વિધેય x. યસ, આનો પ્રદેશનો વાસ્તવિક સંખ્યા એટલે x નું મૂલ્ય કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે છે, પણ એનો જવાબ એટલે કે એનો વિસ્તાર પૂર્ણાંક સંખ્યાઓ છે. એટલે કે જો x નું મૂલ્ય 0 less than x less than equals to 1 હોય તો અહીંયા 0 આવે. એટલે કે x નું મૂલ્ય 0 કે 0 કરતા મોટું ને 1 કરતા નાનું હોય તો કોઈ પણ હશે તો અહીંયા એનો પૂર્ણાંક ભાગ એટલે કે 0 આવશે. 1 less than equals to x less than 2 હોય તો 1 એટલે 1 કરતા મોટું હોય પણ 2 કરતા નાનું એટલે એનો પૂર્ણાંક ભાગ 1 છે, આનો જવાબ ફક્ત 1 આવે. એ જ રીતે આગળ વધતા જાય 2 x less than 3. એ જ રીતે -1 એટલે -1 less than equals to x less than 0. ને આ રીતે આખું આ વધતું જાય તો વ્યાખ્યાયિત થતું છે. આનો આપણે એક જ ગ્રાફ પણ દોરી લઈએ છીએ. આનો ગ્રાફ આપણે આ રીતે દોરીએ છીએ. 1 2 3 જસ્ટ સમજ માટે આ -1 -2 -3 ઓકે. સમજાવતું નથી, આગળ મેં દોર્યું છું શરૂઆતમાં ને અહીંયા પાછું અહીંયા દોરું છું. એ જ રીતે આ રીતે જોઈએ. ઓકે, આનો ગ્રાફ કહેવાય. એટલે અહીંયા આપણે જોઈએ તો અહીંયા છે ને સંખ્યાઓને આપણે બે ભાગમાં એટલે વાસ્તવિક સંખ્યાઓને બે ભાગમાં વિભાજિત કરીને વિચારીએ. બે ભાગમાં વિભાજિત કરીને વિચારીએ એટલે કેવી રીતે? જો વાસ્તવિક સંખ્યા કોઈક અપૂર્ણાંક સંખ્યા છે, ઓકે, એટલે કે એક અને પૂર્ણાંક સિવાયની સંખ્યા છે. પૂર્ણાંક સિવાયની સંખ્યા એટલે 0 કે 1 ના આપણે બંને વચ્ચેની. જો 0 ને 1 ની વચ્ચેની કોઈ પણ સંખ્યા હશે તો અહીંયા કોઈ પણ સંખ્યા હોઈ શકે. તો અહીંયા ડાબી બાજુ કે જમણી બાજુ આપણે વિચારીશું તો અહીંયા એનું મૂલ્ય બદલાશે કે એનું એ જ રહેશે? તો કે એનું મૂલ્ય એનું એ જ રહેશે અને અચળ વિધેય મળશે. અને આપણે આગળ જોવું છે કે અચળ વિધેય એ સતત હોય. એ જ રીતે બીજી કોઈ આપણે અપૂર્ણાંક સંખ્યા 1 અને 2 ની વચ્ચેની જોઈએ, 1.2 1.25 1.3 1.5 1.75 કોઈ પણ લઈએ. એટલે કે અહીંયા આ બધી ઓકે. હવે જોઈએ અહીંયા કોઈ પણ સંખ્યા લેશો આ બે ની વચ્ચેની એટલે 1 ને છોડી દેવાનું, 2 ને છોડી દેવાનું, એ બંને વચ્ચેની 1.01 1.05 કોઈ પણ લઈએ એટલે અપૂર્ણાંક સંખ્યાઓ લે. પૂર્ણાંક સિવાયની સંખ્યાઓ આપણે એવું વિચારીએ. જો પૂર્ણાંક સિવાયની સંખ્યા વિચાર લઈશું તો આ બે ની વચ્ચેની કોઈ બી હશે તો ત્યાં આપણે ડાબી બાજુ કે જમણી બાજુ જોઈશું તો મૂલ્ય બદલાતું નથી અને એક અચળ વિધેય જ મળે છે. કારણ કે 1.1 હશે તો પણ 1, એટલે કે x બરાબર 1.1 હશે તો પણ 1, 1.15 હશે તો પણ 1, 1.01 હશે તો પણ 1. એટલે કે અહીંયા અચળ વિધેય એક જ મળશે પણ બદલાશે. અહીંયા પૂર્ણાંક સિવાયની વાત એટલે આવી રીતે. અને બીજું આપણે પૂર્ણાંકની વાત કરીશું. એટલે પૂર્ણાંકની વાત કરવા માટે કઈ રીતે? એટલે અહીંયા આપણે જોઈએ એટલે જો 0 ની 1 ની વચ્ચેનો કોઈ બી અપૂર્ણાંક હશે તો એના માટે એક સમાન મૂલ્ય આવશે. 1 થી 2 ની વચ્ચેનો કોઈ પણ અપૂર્ણાંક હશે તો એના માટે પણ સમાન એટલે કે અચળ આપણને મળશે. અને અચળ એ સતત વિધેય છે એટલે કે અપૂર્ણાંક સંખ્યા હોય તો એના માટે આ સતત છે. અને
આપણે જોઈ શકીએ છીએ, પણ અહીંયા ગાણિતિક રીતે પણ બતાવીશું. હવે આને છે ને મારે થોડું વ્યાપક રીતે બતાવવું છે તમને. વ્યાપક રીતે એટલે કેવી રીતે? અહીંયા f આ બધું જે લખીએ છીએ ને 1 2 2 3 0 1 આ બધા આપણે પૂર્ણાંકો લખીએ છીએ. ઓકે, એટલે અહીંયા હું પૂર્ણાંક માટે આ રીતે વ્યાખ્યાયિત કરું. સપોઝ આ x છે. હવે છે ને આના બે જ પરિણામો લખો. કેવી રીતે? ધારો કે આ કોઈ પૂર્ણાંક લઉં, આ c, જો 1 બરાબર c લઉં તો આ પણ c થાય, અને જો 1 ને હું c તરીકે લઉં તો 2ac + 1 થશે, એટલે આ c અને આ થશે c - 1 થશે. એટલે જો આને વ્યાપક રીતે મારે લખવું હોય એટલે અહીંયા આ જ બે વસ્તુ લખું. એક એટલે એના પર તમને ખ્યાલ આવશે. જો અહીંયા c આને પૂર્ણાંક તરીકે લઉં અને આ c + 1 આવે તો જવાબ શું આવે કે અહીંયા જે હશે એ છે. એટલે c અને c + 1 ની વચ્ચેની કોઈ હશે સંખ્યા. ઓકે, તો એનો મહત્તમ પૂર્ણાંકનો જવાબ c આવશે. અને આ જો c હોય તો આ શું થઈ જશે? c - 1 થી c. અને આ પરિસ્થિતિમાં જવાબ શું આવશે? c - 1. એટલે અહીંયા છે ને આ વ્યાપક રીતે લખું છું. અહીંયા c - 1 to અહીંયા અગેન આ વસ્તુ c - 1 less than equals to x less than c is equals to c - 1 અને અહીંયા c less than equals to x less than c + 1 માટે c, જ્યાં c એ કોઈ પૂર્ણાંક. એટલે જસ્ટ પૂર્ણાંક માટે વ્યાખ્યા થઈ ગયા. જસ્ટ આ ભાગ આખું જો c બરાબર 1 લઈ લો તો આ 1 થી 2 1 થી 2 માં 1 થી 2 એનો જવાબ 1 અને આ 0 to 1 એનો જવાબ 0. એટલે આ વ્યાખ્યા થઈ ગયું. c બરાબર 2 લઈ લઉં છું, આ 2 to 3 2 to 3 જવાબ 2 2 જવાબ આવી ગયો. અને આ થઈ જશે 2 અને 1 to 2 જવાબ આ જે છે 1 આખો બાકી. એટલે જસ્ટ આખો આને આપણે જરૂર છે તમે અહીંયા લખી દીધું. જ્યાં c એ કોઈ પૂર્ણાંક છે, પૂર્ણાંક લઈને જેની આસપાસ છે એની કિંમત અહીંયા ડાયરેક્ટ આપણે શોધી શકીશું. એટલે હવે અહીંયા છે ને જસ્ટ મેં આને પૂર્ણાંક તરીકે મેં ચેન્જ કર્યો છે. અહીંયા હવે આપણે આગળ વધીએ. એટલે આનો જવાબ શોધવાનો છે. એક પહેલું યસ મેં તમને કીધું એમ, ધારો કે c એ પૂર્ણાંક સિવાયની કોઈ સંખ્યા છે. c એ પૂર્ણાંક સિવાયની કોઈ કિંમત હશે, એટલે કે 1 અને 2 ની, પણ 1 અને 2 ની વચ્ચેની હશે તો બધા માટે 1 આવશે. 0 થી 1 ની વચ્ચેની હશે બધા માટે 0. બધા માટે સરખું પરિણામ, એટલે કે આનું જે પરિણામ આવતું હશે એ જ પરિણામ કોઈ પણ સંખ્યા માટે આવશે. એટલે અહીંયા જો c એ પૂર્ણાંક સિવાયની કોઈ સંખ્યા છે તો c માટે f of c is equals to, યસ પૂર્ણાંક સિવાયની સંખ્યા છે એટલે અહીંયા જે બી હશે આનો જવાબ, આનો જે ન્યૂનતમ પૂર્ણાંક હશે, જે મહત્તમ પૂર્ણાંક હશે એ જ આવશે. 1.5 to 1 1.15 તો પણ 1 1. એટલે અહીંયા એક જ જવાબ એ આવશે. તથા આના માટે આપણે જોઈએ તો યસ જવાબ પણ આ જ પૂર્ણાંક જ આવશે. એના સિવાય જો અપૂર્ણાંક હશે 0 થી 1 ની વચ્ચે તો એમના માટે સમીકરણ બદલાતું નથી, સંખ્યા એની એ જ રહે છે. એટલે અહીંયા ડાબું જમણું કરવાની પણ જરૂર નથી. તથા લિમિટ ઓફ f of x x tends to c, જ્યાં c પૂર્ણાંક નથી, is equals to limit of x x tends to c માટે અહીંયા c માટે c એ પૂર્ણાંક સિવાયની સંખ્યા હોય તો લિમિટ ઓફ f of x x tends to c is equals to માનાંકમાં c is equals to f of c થાય છે. માટે f of x is equals to box x એ x ની પૂર્ણાંક સિવાયની કિંમતો માટે સતત વિધેય છે. આખું તો બે જોઈ પણ શકીએ. જો પૂર્ણાંક સિવાયની કિંમત હશે તો એ રેખા જ આવે છે, સીધી રેખા જ આવે છે. એટલે પૂર્ણાંક સિવાયની કિંમત માટે સતત આપણે કહી શકીશું. અહીંયા બીજું ઓપ્શન, ધારો કે c એ
કોઈ પૂર્ણાંક સંખ્યા છે. સી એ પૂર્ણાંક સંખ્યા હોય એટલે અહીંયા પૂર્ણાંક માટે એનો જવાબ પૂર્ણાંક જ આવે. એટલે જો બોક્સમાં 1 હશે તો એનો જવાબ 1, બોક્સમાં -1 હશે તો જવાબ -1 એ જ આવશે. એટલે અહીંયા ધારો કે સી એ કોઈ પૂર્ણાંક સંખ્યા છે માટે જો સી પૂર્ણાંક હોય તો f of x is f of c is equals to box માં c is equals to c. કારણ કે પૂર્ણાંકનો જવાબ બોક્સનો c જ આવે એ વસ્તુ મળે. તથા યસ અહીંયા પૂર્ણાંક હોય જો ધારો કે c બરાબર 1 છે તો c tends to 1 minus એટલે c less than 1 માટે આ વસ્તુ થશે. અને c યસ અહીંયા આ પૂર્ણાંક અહીંયા જ લઈએ આપણે. જો c કોઈ પૂર્ણાંક માટે આપણે લક્ષ શોધવાનો હોય તો c tends to 0 minus એટલે c less than 0. યસ x tends to c minus એટલે કે x is less than c એટલે આ સમીકરણ વાપરવું પડશે. x tends to c plus એટલે કે x greater than c તેના માટે આ સમીકરણ. એટલે અહીંયા ડાબી બાજુ જમણી બાજુનું અલગ થશે. એટલે અહીંયા આપણે જોઈએ તથા લિમિટ ઓફ f of x tends to c minus એટલે કે c less than x less than c. x નું મૂલ્ય c કરતા નાનું. ઓકે એટલે x tends to less than એટલે અહીંયા લિમિટ ઓફ યસ આપણે અહીંયા બોક્સ x જ લખીએ અને અહીંયા x tends to c minus આપણે લખીએ. એટલે x less than c થયું. અહીંયા x less than c માટે આનો જવાબ અહીંયા આવશે c minus 1. લિમિટ ઓફ c minus 1 x tends to c minus. યસ અહીંયા x વાળું કોઈ મૂલ્ય જ નથી એટલે જવાબ આવશે c minus 1. અને લિમિટ ઓફ f of x tends to c plus એટલે કે x greater than c એટલે c થાય. આપણે વાપરવાનું છે આજ બોક્સ c પણ અહીંયા આપણને x tends to c plus એટલે x greater than c એટલે x greater than c માટે બોક્સ c નું મૂલ્ય c થાય. એટલે લિમિટ ઓફ c x tends to c plus is equals to c. યસ અહીંયા યસ આ ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ સમાન છે કે અલગ અલગ છે તો કે અલગ અલગ એટલે લક્ષ અસ્તિત્વ ધરાવતો નથી. અહીંયા જો c પૂર્ણાંક હોય તો લિમિટ ઓફ f of x tends to c minus is not equals to લિમિટ ઓફ f of x tends to c plus થાય છે. એટલે કે લિમિટ ઓફ f of x tends to c અસ્તિત્વ ધરાવતું નથી. એટલે આના પરથી આપણે કન્ક્લુઝન આવે ક્યાં આગળ સતત નથી એટલે કે માટે f of x is equals to માનક means box x એ x ની પૂર્ણાંક કિંમતો માટે સતત નથી. માટે આ વિધેયના અસાતત્યના બિંદુઓ બધા જ પૂર્ણાંક બિંદુઓ થાય. માટે f of x is equals to x માટે બધી જ પૂર્ણાંક સંખ્યાઓ અસાતત્ય વાળી બિંદુઓ. યસ ઝડપથી હું પાછું બતાવી દઉં કે શું કર્યું મેં અહીંયા x બરાબર f of x is equals to box x આપણે કર્યું છે. મહત્તમ વિધેય ક્યાં આગળ અસતત છે ચકાસવાનું છે. f of x ની વ્યાખ્યાયિત કરતા આપણે ઘણી વાર બધું વાપર્યું છે મહત્તમ પૂર્ણાંક વિધેય એટલે આપણને આ વસ્તુ સમજાઈ ગયું છે.
એટલે અહીંયા વ્યાખ્યાયિત કર્યું છે, અહીંયા એનો ગ્રાફ બી દોર્યો છે. ગ્રાફ પરથી એક અંદાજો આપણે જે જોયું કે પૂર્ણાંક સિવાયની કિંમતો હશે, એટલે કે કોઈ બી અપૂર્ણાંક કિંમત હશે તો એ અપૂર્ણાંક કિંમતો એ એક જ અચળ તરીકે અહીંયા દર્શાવશે અને અચળ એ સતત છે. એટલે અહીંયા આપણે જે ભાગ પાડવાના છે એ પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યાઓમાં ભાગ પાડવાના છે. એના સિવાય જો x એ કોઈ પૂર્ણાંક સંખ્યા હોય તો આને આખાને મેં બહુ જનરલાઇઝ રીતે અહીંયા દર્શાવી દીધું છે. યસ, અહીંયા ઓબ્ઝર્વેશન પર તમને ધ્યાન આવી જશે કે મેં કેવી રીતે કર્યું છે અને એક એક્સપ્લેનેશન પણ આપ્યું છે. એટલે એના પછી મેં પૂર્ણાંક સિવાયની કિંમતો, એટલે પૂર્ણાંક સિવાયની કિંમતો એટલે 0 થી 1 ની વચ્ચે હશે તો બધા માટે 0 આવશે. 1 થી 2 વચ્ચેની કોઈ બી અપૂર્ણાંક કિંમત હશે તો બધા માટે 1, એટલે અચળ સમાન જવાબ આવશે. એટલે અહીંયા f of c is equals to જે પણ આવતું હશે, જે અપૂર્ણાંક હશે 1 અને 2 ની વચ્ચેનું, તો એક જ હશે જવાબ, જે આનો મહત્તમ પૂર્ણાંકનો જવાબ આવે એના પ્રમાણે આવે. અને એના સિવાય એ પણ જોઈ લઈએ આપણે કે કોઈ અપૂર્ણાંક સંખ્યા હશે તો ડાબી બાજુ જમણી બાજુ સમીકરણો બદલાતા નથી, એટલે ડાબી બાજુ લક્ષ કે જમણી બાજુ લક્ષ એ કરવાની જરૂર નથી, ડાયરેક્ટ તમે શોધી શકો. એટલે અહીંયા એ સાબિત થઈ ગયું. પૂર્ણાંક માટે આપણે જસ્ટ x ટેન્ડ્સ ટુ c પ્લસ અને c માઇનસ એ વસ્તુ અહીંયા ચકાસી છે. અને પૂર્ણાંક માટે બોક્સમાં જે કિંમતો એ જ આવે, એટલે અહીંયા f of c આ રીતે જ લખાશે, પરંતુ અહીંયા લક્ષ અસ્તિત્વ ધરાવતું નહીં. ડાબી બાજુ માટે x ટેન્ડ્સ ટુ c માઇનસ એટલે x લેસ ધેન c અને x ગ્રેટર ધેન c એ બંને માટે મેં અલગ અલગ જોયા અને જવાબ જે આવતા હોય એ જવાબ c માઇનસ 1 અને c લખ્યા છે, એટલે કે લક્ષ અસ્તિત્વ ધરાવતું નથી, ત્યાં સતત નથી. એટલે બધી પૂર્ણાંક સંખ્યા અસતત વાળી છે. જે આ બધા જ એક્ઝામ્પલ, અને ખાસ કરીને એક્ઝામ્પલ તમારે આ બોક્સ પ્રોડક્ટ વાળું છું, સોરી મહત્તમ પૂર્ણાંક વાળું જે છે એ વ્યવસ્થિત જોઈ લેવાનું છે. ખૂબ જ લોજિકલી બહુ મહત્વનું છે, તમને બહુ કામ આવી શકે છે. આ જોઈ લેજો. હું આમની સાથે તમને હોમવર્ક પણ થોડું સ્વાધ્યાયમાંથી હું આપીશ. આજના પૂરતું આટલું જ. That's it.